સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં સ્પાઇસ જેટની વધુ ફ્લાઇટો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। તો વધુ ફ્લાઇટ શરૂ કરવાની માંગ વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટની માંગ જોવા મળી છે। બીજી તરફ સુરતનો પોટેન્શિયલને ધ્યાને રાખીને નવી એર કનેક્ટિવિટીની ડિમાન્ડ કરવામાં આવી। સુરતનો વિકાસ થવાની સાથે ફ્લાઇટની માંગ પણ વધી છે। तो दिल्ही कोलकाता वाराणसी पटना माटे नवी फ्लाइटनी मांग कराई है। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરતથી સ્પાઇસ જેટની વધુ ફ્લાઇટ શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે, શું વિગત? ખાસ કરીને સુરતનો જે હવે વસ્તીનો વિકાસ વધી રહ્યો છે, વેપાર વધી રહ્યો છે, આ વિકાસ વધવાની સાથે સ્મિતા જે ફ્લાઇટોની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા વધુ ફ્લાઇટો શરૂ કરવા પણ માંગ કરવામાં આવી છે। વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટની માંગ કરવામાં આવી છે। હાલ એરપોર્ટથી ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ખાસ કરીને સ્ટારની ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે, પરંતુ ત્યાં એરલાઇન્સની ફ્લાઇટો પણ જે છે એ મર્યાદિત છે। જેથી સ્મિતા સુરતનો જે પોટેન્શિયલને ધ્યાને રાખીને નવી એર કનેક્ટિવિટીની ડિમાન્ડ વારંવાર ઉઠતી રહી છે। તો હાલ દિલ્હી, કોલકાતા, વારાણસી, પટના, બેંકોક આ તમામની કનેક્ટિવિટીની પણ ડિમાન્ડ ઉઠી છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતનો વિકાસ થવાની સાથે ફ્લાઇટની પણ માંગ વધી છે। બેંકોકની પણ એર કનેક્ટિવિટીની પણ ડિમાન્ડ વધી। દિલ્હી, કોલકાતા, વારાણસી, પટના માટે નવી ફ્લાઇટની માંગ કરાઈ છે।